બિલકુલ બનાસકાંઠાથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં ઈવીએમ મશીન ખોટકાયું હોવાની ખબર સામે આવી છે। દાતામાં ઈવીએમ મશીન ખોટકાયું છે। એક તરફ મતગણતરી ચાલી રહી છે, દાતાથી આ સમાચારો સામે આવી રહ્યા છે। દાતા જો વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો કોંગ્રેસની આ પરંપરાગત બેઠક છે, ત્યાં ઈવીએમ મશીન ખોટકાયું હોવાની ખબર જનક। બિલકુલ દાતામાં ઈવીએમ મશીન ખોટવાયું છે, આ એક મોટી ખબર। દાતા જે છે કોંગ્રેસના ધારાસભ્ય એટલે કોંગ્રેસનો વિસ્તાર જે છે અને સતત જીતતા રહ્યા છે। હવે ઈવીએમ ખોટવાયું છે, ટેકનિકલ જે કારણ છે એ ટેકનિકલ કારણના કારણે ઈવીએમ મશીન ખોટવાયું છે। દાતાથી આ ખબર છે, જેમાં બનાસકાંઠામાં ખૂબ જ રોમાંચક મુકાબલો ઝરણા દેખાઈ રહ્યો છે, જેમાં બે રાઉન્ડમાં ગેનીબેન આગળ હતા, ત્રીજા રાઉન્ડમાં રેખાબેન આગળ નીકળી ગયા છે અને આ ખબરની વચ્ચે દાતામાં ઈવીએમ ખોટવાઈ ગયું છે। થોડી વારમાં ટેકનિકલ પ્રોબ્લેમ છે, એ ટેકનિકલ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે એ પ્રકારની ખબર છે। બિલકુલ અહીંયા કાંટાની ટક્કર બનાસકાંઠામાં જનક મને એટલા માટે પણ લાગી રહી છે કારણ કે રેખાબેન ચૌધરીને ભલે ટિકિટ આપવામાં આવી, પરંતુ એક તરફ જ્યારે વિધાનસભામાં શંકર ચૌધરી જેવા ભાજપના નેતાને હરાવનાર જે નેતા હતા તેમને જ આ ટિકિટ આપવામાં આવી હતી, એટલે લાગી રહ્યું છે કે ત્યાં